આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ સમસ્યા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યકરોએ હાઈવેના કીચડમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના બેનર સાથે તંત્ર અને ધારાસભ્ય વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ શહેરમાં ખાડાઓની સમસ્યા ગંભીર બની છે। બદ્રીસીના નાળાથી મલ્લા તલાવડી ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને અકસ્માતો પણ એટલા થયા છે કે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ સમસ્યા સામે અનોખી રીતે વિરોધ પણ નોંધાવ્યો હતો। તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યકરોએ હાઈવેના કીચડમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના બેનર સાથે તંત્ર અને ધારાસભ્ય વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। વર્તમાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ આ માર્ગ બનાવતી વખતે મીડિયા સમક્ષ 25 વર્ષ સુધી રોડ તગડો રહેવાની ગેરંટી પણ આપી હતી, પરંતુ માત્ર 1 વર્ષમાં જ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ધારાસભ્યની ગેરંટી અને સવાલો ઉઠાવ્યા અને જાહેર જવાબ પણ માંગ્યો છે। અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો। આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીશ્રીએ 25 વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં। કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે। આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ રસ્તો ચાલતો હોય છે। આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે। આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે।